12th સાયન્સ મેથ્સ ચેપ્ટર 6 સ્વાધ્યાય 6.4 એક્ઝામ્પલ નંબર 2 f of x બરાબર 4x વર્ગ વત્તા 5x વત્તા 2 નું f of 2.01 નું આસન્ન મૂલ્ય શોધો. તો જો અહીંયા f of x બરાબર આપી છે આપણને કિંમત 4x વર્ગ વત્તા 5x વત્તા 2 એટલે f dash of x જો તમે જુઓ તો અહીંયા 8x વત્તા 5 આવશે. x બરાબર અહીંયા 2 લઈએ, ડેલ્ટા x બરાબર અહીંયા 0.01 લઈએ એટલે x પ્લસ ડેલ્ટા x જો તમે જુઓ તો અહીંયા 2 પ્લસ 0.01 એટલે કે 2.01 થઈ જાય. હવે અહીંયા સૂત્ર લગાડીએ f of x પ્લસ ડેલ્ટા x this equals f of x પ્લસ f dash of x into ડેલ્ટા x. હવે x ની કિંમત મૂકીએ એટલે f of 2 પ્લસ f dash of 2 into ડેલ્ટા x એટલે અહીંયા આવશે 0.01. f of 2 એટલે અહીંયા 2 મૂકો તમે 4 2 નો વર્ગ 5 કૌંસમાં 2 વત્તા 1 વત્તા f dash of 2 એટલે અહીંયા આવશે 8 into 2 plus 5 into 0.01 એટલે 2 નો વર્ગ 4 ચોકે ચોકે 16 વત્તા 10 વત્તા 1 વત્તા 8 દુ 16 16 ને 5 અહીંયા આવશે 21 ગુણ્યા 0.01 આનું સાદુરૂપ આપો 16 ને 10 27 27 ને 28 વત્તા 0.21 એટલે અહીંયા આવશે 28.021 સોરી 28.21 અહીંયા આવશે 28.21. આગળ જોઈએ દાખલા નંબર 3. આવો જ દાખલો છે. f of x બરાબર અહીંયા આપ્યું છે x ઘન માઇનસ 7x વર્ગ વત્તા 15. આસન્ન મૂલ્ય ગણવાનું છે 5.001. તો f of x બરાબર અહીંયા આપ્યા છે x ઘન માઇનસ 7x વર્ગ વત્તા 15. f dash of x ગણો એટલે અહીંયા આવશે 3x વર્ગ ઓછા 14x. x જે છે અહીંયા તમે લ્યો 5, ડેલ્ટા x અહીંયા આપણે લઈએ 0.001 એટલે અહીંયા x પ્લસ ડેલ્ટા x બરાબર આવશે 5 વત્તા 0.001 સરવાળો કરો એટલે 5.001 આ રીતે આવશે. હવે સૂત્ર લગાડીએ f of x પ્લસ ડેલ્ટા x બરાબર f of x પ્લસ f dash of x into ડેલ્ટા x. f of x એટલે અહીંયા આવશે f of 5 વત્તા f dash of 5 into ડેલ્ટા x એટલે 0.001. તો આગળ આની ગણતરી કરીએ f of 5 એટલે f of 5 જો તમારે જોવા હોય તો આ રીતે આવશે કે 5 નો ઘન માઇનસ 7 કૌંસમાં 5 નો વર્ગ વત્તા 15. f dash of 5 આપણે જોઈએ એટલે અહીંયા આવશે 3 કૌંસમાં 5 નો વર્ગ ઓછા 14 ગુણ્યા 5 અહીંયા આવશે 0.001. આનું સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 125 અહીંયા 25 સત્તા એટલે અહીંયા આવશે 175 વત્તા 15 અહીંયા આપો એટલે 5 નો વર્ગ 25 તેરી 75 ઓછા 14 પંચા 70 અહીંયા આવશે 0.001. સાદુરૂપ આપો એટલે 140 ઓછા 175 એટલે અહીંયા આવશે -35 વત્તા 0.001. આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે -34.995. બરોબર છે. આ રીતે આપણે આનું સાદુરૂપ આપી શકીએ.
આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. બાજુની લંબાઈમાં 1 મીટરનો વધારો થાય. સોરી 1%નો. તો ઘનફળમાં થતો વધારાનું આસન્ન મૂલ્ય શોધો. આનું સોલ્યુશન જોઈએ. જો સમઘનની બાજુની લંબાઈની ધાર જે છે એ x છે. હવે છે ને બાજુની લંબાઈમાં વધારો થાય છે એટલે ઘનફળમાં થતો વધારો, એટલે ઘનફળ છે ને એને આપણે v થી દર્શાવીએ. બરોબર. હવે ઘનફળમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી કોના કારણે? તો કે સમઘનના કારણે. એટલે અહીંયા શું આવશે? તો કે dv બાય dx, કારણ કે બાજુમાં ફેરફાર થયો, ઇન્ટુ ડેલ્ટા એક્સ, આ બાજુમાં થતો ફેરફાર. આ ઘનફળનો બાજુની સાપેક્ષ વિકલન કરવાનું ગુણ્યા ડેલ્ટા એક્સ. ઓકે, તો બાજુની લંબાઈ x છે તો અહીંયા v બરાબર તમને ખબર છે x ઘન આવે. હવે અહીંથી તમે dv બાય dx ગણો એટલે અહીંયા જે છે એ આવશે 3x². એટલે જો આ આપણી પાસે થઈ ગયું. હવે ડેલ્ટા એક્સ એ શું છે? તો કે x ના 1% નો વધારો. બરોબર. એટલે અહીંયા આવશે x, આ ટકાને સાદી રકમમાં ફેરવીએ એટલે 100, એટલે અહીંયા આવશે x ના છેદમાં 100. હવે અહીંયા તમે કિંમત મૂકો. જુઓ તમે dv બાય dx ની કિંમત જો આપણી પાસે 3x² છે અને આની કિંમત આપણી પાસે છે x ના છેદમાં 100. સાદુરૂપ તમે આનું આપો એટલે અહીંયા આવશે 3x ઘન ના છેદમાં 100. બરોબર. એટલે હવે અહીંયા ઘનફળમાં થતો ફેરફાર 0.03 x ઘન આટલો થાય. એટલે ઘનફળના ફેરફારમાં જો 1%નો વધારો થતો હોય, એટલે કે લંબાઈ જો 1% જેટલી વધે તો ઘનફળમાં છે ને 0.03% જેટલો વધારો થાય. બરોબર. આવું આપણે કહી શકીએ કે જો લંબાઈમાં 1%નો વધારો થાય તો આમાં છે ને 3%નો વધારો થાય, એટલે કે 0.03 x ઘન જેટલો થાય. ઓકે, આગળ જોઈએ પછીનો દાખલો. દાખલા નંબર 5. તો આ જ દાખલો છે પણ એમાં છે ને 1%નો ઘટાડો થાય છે. એટલે અહીંયા આ જ દાખલો છે પણ એમાં 1%નો ઘટાડો થાય છે. જુઓ આપણે પેન ફેરવીને કરીએ. 1%નો ઘટાડો થાય છે. આમ પૃષ્ઠફળમાં અહીંયા પૃષ્ઠફળ આપ્યું છે. બરોબર. હવે અહીંયા ઘટાડો થાય છે તો અહીંયા પૃષ્ઠફળ કીધું છે. એટલે અહીંયા જે છે એ સૂત્ર ફરી જશે, અહીંયા s આવી જશે. બરોબર. એ રીતે અહીંયા ફરશે, આ બધું જે છે એ ફરશે. બરોબર. અહીંયા x%નો આ ફરી જશે, 1%નો ઘટાડો છે એટલે અહીંયા જે છે ઈ s એટલે જે છે અહીંયા આપ્યા છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે એનું પૃષ્ઠફળ છે ને એનું સૂત્ર આવશે અહીંયા 6x². રાઈટ. એટલે હવે અહીંયા આ રીતે આવશે કે ds બાય dx ઇન્ટુ ડેલ્ટા એક્સ, અહીંયા ડેલ્ટા એસ. તો અહીંયા ds બાય dx તમે કરો એટલે અહીંયા જે છે એ આવશે 12x. 12x તમે કરો એટલે x નો 1%નો ફેરફાર એટલે x ગુણ્યા 1/100. પણ અહીંયા છે ને ઘટાડો છે. બરાબર. સામે વધારો હતો, ઘટાડો હોય ને એટલે અહીંયા માઇનસ આવશે. એટલે અહીંયા છે ને -x/100 એવું આવશે.
હવે અહીંથી આની કિંમત મૂકીએ એટલે ds બાય dx એટલે અહીંયા આવશે 12x, અહીંયા આવશે -x ના છેદમાં 100 એટલે અહીંયા આવશે -12x વર્ગ છેદમાં 100. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે -0.12x વર્ગ, રાઈટ, મીટર સ્ક્વેર. તો આ દાખલો આ રીતે થશે. આ દાખલા નંબર 5 છે. ફેર શું પડ્યો? ઘટાડાનો મેં તમને સૂત્ર અને સૂત્રનો, બરોબર, પૃષ્ઠફળ આપ્યું છે એટલે એ રીતે. તો આ દાખલો આ રીતે પણ આપણે કરી શકીએ. આગળ જોઈએ, છઠ્ઠો દાખલો જોઈએ. ગોલકની ત્રિજ્યાના માપનમાં .02 મીટર ત્રુટી રહેલી હોય અને જો ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો ઘનફળમાં રહેલી ત્રુટીનું આસન્ન મૂલ્ય શોધો. તો જો ઘનફળમાં એટલે કે ડેલ્ટા વી એના બરાબર આવશે dv બાય dr ઇન્ટુ ડેલ્ટા આર, બરોબર. આ સૂત્ર જે છે એ આવશે. હવે અહીંયા એવું ધારી લ્યો કે ધારો કે ત્રિજ્યા r છે અને ઘનફળ જે છે એ v છે. હવે v નું સૂત્ર ગોલક માટે જો તમે જોવા જાઓ તો એ થશે ઘનફળનું 4/3 પાઈ r ઘન. આનું r પ્રત્યે વિકલન કરો એટલે કે dv બાય dr કરો એટલે અહીંયા આવશે 4/3 ઇન્ટુ 3 પાઈ r સ્ક્વેર, બરોબર. એટલે 3 કટ થાય એટલે અહીંયા આવશે 4 પાઈ r સ્ક્વેર. હવે આ 4 પાઈ r સ્ક્વેર આવ્યા. હવે ડેલ્ટા આર એટલે જુઓ ત્રિજ્યાના માપનમાં રહેલી ભૂલ એટલે કે આ dv બાય dr છે. ત્રિજ્યાના માપનમાં રહેલી ભૂલ એટલે ડેલ્ટા આર બરાબર 0.02, બરોબર. અને r જે છે એ અહીંયા આવશે 7, કારણ કે અહીંયા માપ આપ્યું છે 7 મીટર. તો અહીંયા આનું સાદુરૂપમાં કિંમત મૂકીએ તો અહીંયા આવશે 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ અહીંયા આવશે 0.02. હવે r અહીંયા 7 મૂકી દઈએ એટલે 4 પાઈ એમનું એમ r સ્ક્વેર એટલે અહીંયા આવશે 7 સ્ક્વેર ઇન્ટુ 0.02. આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 3.92 પાઈ મીટર ઘન, કારણ કે ઘનફળ છે એટલે, બરોબર. પાઈ એમનો એમ રહેશે. તો આ રીતે છઠ્ઠો દાખલો જે છે એ કમ્પ્લીટ થયો. આગળ જોઈએ સાતમો. તો સાતમા દાખલામાં થોડોક રકમમાં ફેરફાર છે. રકમમાં ફેરફાર કરીએ પહેલા. તો એમાં 0.03 મીટર ત્રુટી છે એટલે અહીંયા આવશે 0.03 મીટર. ત્રિજ્યા જે છે એ 9 મીટર માપવામાં આવી છે એટલે અહીંયા જે છે એ આપણે હવે આ જે 7 મીટર છે એની બદલે કરશું 9 મીટર. તો પૃષ્ઠફળમાં જે ત્રુટી છે એનું આપણે આસન્ન મૂલ્ય શોધવાનું છે એટલે અહીંયા જે છે એ પૃષ્ઠફળ આવશે. તો હવે દાખલામાં કેટલીક ગણતરી ફરશે. તો અહીંયા જુઓ તમે, પૃષ્ઠફળ જે છે s છે. તો s બરાબર હવે જુઓ તમે તો અહીંયા આવશે 4 પાઈ r સ્ક્વેર. એટલે હવે આપણે પૃષ્ઠફળમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા s બરાબર ds બાય dr ઇન્ટુ ડેલ્ટા આર. એટલે અહીંયા ds બાય dr તમે કરો એટલે અહીંયા આવશે 8 પાઈ r. હવે r જે છે એ અહીંયા તમારે લેવાનો છે 9 મીટર અને ડેલ્ટા આર જે છે
સોરી ડેલ્ટા આર જે છે અહીંયા આવશે 0.03. સાદુરૂપ આપો અહીંયા ds બાય ડીઆર એટલે અહીંયા આવશે 8 પાઈ આર બરોબર. ડેલ્ટા આર એટલે અહીંયા આવશે 0.03. કિંમત મૂકી અહીંયા 8 પાઈ અહીંયા આવશે 0.03 અને આર જે છે એ 9. આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 2.16 પાઈ મીટરનો સ્ક્વેર. તો આ રીતે જે છે એ તમે આને ગણી શકો. આગળ એમસીક્યુ એટલે કે પ્રશ્ન નંબર 8. એમાં એફ ઓફ એક્સ બરાબર અહીંયા આપણને કિંમત આપી છે 3x વર્ગ વત્તા 15x વત્તા 5 અને આસન્ન મૂલ્ય તમારે ગણવાનું છે 3.02. તો અહીંયા એફ ઓફ એક્સ બરાબર જે છે એ આપ્યા છે 3x વર્ગ વત્તા 15x વત્તા 5 એટલે એફ ડેશ એક્સ તમે મેળવો એટલે અહીંયા થશે 6x વત્તા 15. એક્સ તમે 3 લ્યો, ડેલ્ટા એક્સ છે એ તમે 0.02 લ્યો એટલે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે એના બરાબર થશે 3.02. હવે ઓલું સૂત્ર લગાડીએ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આના બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો જો એફ ઓફ એક્સ બરાબર અહીંયા આપણને આપ્યા છે 3x સ્ક્વેર એટલે અહીંયા આવશે એફ ઓફ 3 વત્તા એફ ડેશ ઓફ 3 ઇન્ટુ 0.02. તો એફ ઓફ 3 એટલે અહીંયા આવશે 3 ઇન્ટુ 3 સ્ક્વેર પ્લસ 15 ઇન્ટુ 3 પ્લસ 5 સોરી પ્લસ એફ ડેશ ઓફ 3 એટલે 6 ઇન્ટુ 3 પ્લસ 15 ઇન્ટુ 0.02 આ રીતે. હવે આનું સાદુરૂપ તમે આપો એટલે અહીંયા 9 તેરી અહીંયા જુઓ તમે એટલે અહીંયા 27 વત્તા 45 વત્તા 5 વત્તા 36 18 ને 15 એટલે અહીંયા આવશે 33 ગુણ્યા 0.02 અને પછી આનું સાદુરૂપ આવે 77.66 બરોબર. એટલે ઓપ્શન ડી છે એ આનો જવાબ આવશે. આગળ જોઈએ તો દાખલા નંબર 9. સમઘન છે એની બાજુની લંબાઈ x છે અને ઘનફળમાં થતો વધારો હું પ્રશ્ન નથી લખતો એટલે ડેલ્ટા વી બરાબર ડીવી બાય ડીઆર ઇન્ટુ ડેલ્ટા આર બરોબર. બાજુની લંબાઈ x તેની બાજુમાં લંબાઈમાં 3% વધારો થાય એટલે આપણે s બરાબર આવી રીતે ધારી શકીએ કે x બરાબર s જ લખાઈ જાય છે, v આવશે. ઘનફળ છે એટલે v આવશે કે v બરાબર x ઘન એટલે ડીવી બાય ડીઆર તમે કરો એટલે અહીંયા આવશે ડીવી બાય ડીએક્સ કરો તમે એટલે અહીંયા આવશે 3x સ્ક્વેર બરોબર. હવે ડેલ્ટા એક્સ એટલે એમાં છે ને 3% વધારો થાય છે એટલે એક્સના 3% તમે કરો એટલે આમ આવશે એક્સ ગુણ્યા 3 ભાગાકારમાં 100 એટલે અહીંયા તમે જુઓ એટલે આવશે 3x ભાગાકારમાં 100. તો આ રીતે અહીંયા કિંમત મૂકીએ આપણે તો ડેલ્ટા વી એટલે ડીવી બાય ડીઆર એટલે અહીંયા આવશે 3x સ્ક્વેર અને ડેલ્ટા આર એટલે અહીંયા આવશે 3x બાય 100. સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 9x ઘનના છેદમાં 100 એટલે અહીંયા આવશે 0.09 x ઘન મીટર ઘન બરાબર. ઓપ્શન સી છે આનો આન્સર છે. તો આ લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આગળ જોશું. આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે એટલે અહીંયા આપણે પૂરું કરી દઈએ છીએ. થેન્ક યુ.